સુરતના અઠવા લાઇન્સમાં થયેલા સાયબર ક્રાઇમ મામલે બેની ધરપકડ કરવામાં આવી। મહિલાના ફોનને હેક કરી 1 લાખ પડાવ્યાની ફરિયાદ નોંધાઈ હતી। સાયબર ક્રાઇમે 2 પબજી ખેલાડીઓને પણ ઝડપી લીધા। વલસાડના મીત તથા દિલ્હીના નરેન્દ્ર નામના આરોપીઓની આ મામલે ધરપકડ કરવામાં આવી છે। આરોપીઓ 4 વર્ષ પહેલા ગેમના માધ્યમથી એકબીજાના સંપર્કમાં આવ્યા હતા અને એક આરોપી ટેલિગ્રામમાં એક ગ્રુપમાં જોડાયેલો હતો, જેમાં સાયબર ફ્રોડના પૈસાનું કૂપન મારફતે વેચાણ થતું હતું। સસ્તા કૂપનની લાલચે મીતે આ કૂપન ખરીદી નરેન્દ્ર બિષ્ટને આપ્યું હતું। પોલીસે મોબાઈલ હેક કરીને પૈસા ઉપાડનારની તપાસ હવે શરૂ કરી છે। ભંડારીએ ટેલિગ્રામમાં એક ગ્રુપ છે જેમાં ઓછા ભાવમાં ગિફ્ટ કાર્ડ મળે છે। એ લોકો ડિસ્કાઉન્ટ ઉપર ગિફ્ટ કાર્ડનું વેચાણ કરે છે અને ટ્રસ્ટ વોલેટ મારફતે યુએસડીટી પે કરીને પછી આ જે મીત ભંડારી છે એમને ત્યાંથી ટેલિગ્રામથી ગિફ્ટ કાર્ડ લીધું અને પછી આ નરેન્દ્રસિંહ બિષ્ટને આપ્યું। ટોટલ એમને 20% ડિસ્કાઉન્ટ મળતું હતું। તો જે આપણે 40,000ની ગિફ્ટ કાર્ડની વાત કરી રહ્યા છીએ એમાં જે નરેન્દ્રસિંહ બિષ્ટ છે એમને ફક્ત 32,000 રૂપિયામાં મળ્યું। તો આ લાલચમાં એ લોકોએ લઈ લીધું। પછી એમને ખબર પડી કે ખરેખર આ તો ફ્રોડનું છે।